વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય તે સ્વાધ્યાય પોથી આપણે ગયા લેક્ચરમાં થોડીક પૂરી હતી અને આપણે પ્રશ્ન જે 3 અને 4 જે બંધ બેસતા જોડકા છે તે આપણે સંપૂર્ણ રીતે પૂરા કર્યા હતા અને જે 5મો પ્રશ્ન છે એમાં આપણે 3 પ્રશ્નના જવાબ લખ્યા હતા. તો હવે આપણે આજના વિડીયોમાં સ્વાધ્યાય પોથી છે તે પૂરી કરીએ. તો ચાલો મિત્રો સ્વાધ્યાય પોથી પૂરવાની શરૂઆત કરીએ. દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય પોથી સાથે જ રાખવાની છે અને કઈ જગ્યાએ ભૂલ થઈ છે, કઈ જગ્યાએ શબ્દ છે દેખાતો નથી તે સાથે સાથે તમારે ચેક કરતું રહેવાનું છે. તો મિત્રો ગયા લેક્ચરમાં આપણે 5મો પાઠ વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય સ્વાધ્યાય પોથીમાં પૂરતા હતા. તેમાં આપણે વિકલ્પવાળા જે પ્રશ્ન હતા એના જવાબ આપણે પૂર્યા હતા. ત્યારબાદ ખાલી જગ્યાવાળા જે પ્રશ્ન હતા એના જવાબ પણ પૂર્યા હતા. ત્યારબાદ સાચા ખોટાના જે વિધાન છે એમાં આપણે સાચા ખોટાની નિશાની કરી હતી અને ચોથો જે પ્રશ્ન છે બંધ બેસતા જોડકા જોડો તે જોડકા પણ આપણે જોડ્યા હતા અને 1-2 વાક્યમાં જે જવાબ આપવાના છે એમાં આપણે 3 પ્રશ્નોના જવાબ છે તે લખ્યા હતા. અને ચોથો જે પ્રશ્ન છે તે તમને પીડીએફમાં પણ છે એ ફોટો કપાઈ ગયેલો હતો એટલે તમે લોકો સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત રીતે લખી લેજો. તો એમનો જવાબ બોલું છું. સૌથી પહેલાં ત્રીજો પ્રશ્ન વાંચું છું કે જે કોઈને બાકી રહી ગયો હોય તો લખી લ્યો. વિચરતી કે વિમુક્ત જાતિ કોને કહેવાય? તો એનો જવાબ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જાતિને વિચરતી કે વિમુક્ત જાતિ કહે છે. આ પ્રશ્નનો જવાબ તમે લખેલો છે. હવે ચોથો પ્રશ્ન છે જનજાતિઓ ક્યાં નિવાસ કરતી હતી? તો એમનો જવાબ બોલું છું. જંગલો, પહાડો, રણ અને દુર્ગમ સ્થળોએ નિવાસ કરતી હતી. ત્યારબાદ આપણે આગળ વધીએ. 5મો પ્રશ્ન છે ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં કઈ કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું? તો એમનો જવાબ બોલું છું. નાગા, કુકી, મિઝો, અહોમ અને જનજાતિઓનું પ્રભુત્વ હતું. 6થો પ્રશ્ન 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય કયા વિસ્તારોમાં હતું? તો એમનો જવાબ છે 12મી સદી સુધી હાલના બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળના કેટલાક વિસ્તારોમાં ચેર સરદારોનું આધિપત્ય હતું. 7મો પ્રશ્ન છે દક્ષિણ ભારતમાં કઈ કઈ જનજાતિઓ રહેતી હતી? તો એમનો જવાબ છે દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાર અને અન્ય જનજાતિઓ રહેતી હતી. 8મો પ્રશ્ન ભારતમાં ગોંડ લોકોની વસ્તી ક્યાં ક્યાં વધુ છે? તો હાલમાં પણ ક્યાં ક્યાં વધુ છે એનો જવાબ જોઈએ. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં. હવે 9મો પ્રશ્ન છે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કઈ જાતિ મુખ્ય હતી? તેમનો સમૂહ શું કહેવાતો હતો? તો એમનો જવાબ આપણે લખીએ છીએ વણઝારા જાતિ મુખ્ય હતી. મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ આપણે આખો લખવો જોઈએ કે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં વણઝારા જાતિ મુખ્ય હતી. પરંતુ આપણી પાસેમાં લાઈન છે તે ઓછી છે એટલે આપણે મુખ્ય પ્રશ્ન જ લખી લીધો છે કે વણઝારા જાતિ મુખ્ય હતી. તેમનો સમૂહ ટાંડા કહેવાતો હતો. હવે આપણે 10મો પ્રશ્ન જોઈએ. વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડીરૂપ હતા. કેવી રીતે? તો એમનો જવાબ બોલું છું કે વણઝારા મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા અને ભારતમાંથી અનેક ચીજવસ્તુઓ ભારત બહાર લઈ જતા. આ રીતે વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડીરૂપ હતા. 11મો પ્રશ્ન વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ શાનું વેચાણ કરતા હતા? તો એમનો જવાબ છે દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલાઓનું વેચાણ કરતા હતા. ત્યારબાદ 12મો પ્રશ્ન છે ગુજરાતમાં
કઈ કઈ વિચરતી અને વિમુક્ત જાતિઓ જોવા મળે છે? તો એમનો જવાબ છે ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, બઝાણિયા, કાંગસિયા, મોડવા વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓ જોવા મળે છે. 13મો પ્રશ્ન, દુર્ગાવતી કોણ હતી? તેણે કોની સાથે લગ્ન કર્યું હતું? તો જવાબ છે દુર્ગાવતી મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી. તેણે કાઢકટંગાના ગોંડ રાજા સંગ્રામ શાહના પુત્ર દલપત સાથે લગ્ન કર્યું હતું. ત્યારબાદ 14મો પ્રશ્ન, મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ કેવી રીતે મેળવ્યા? તો એનો જવાબ છે ગઢકટંડા રાજ્યે હાથીઓનો વેપાર કરીને પુષ્કળ ધન એકઠું કર્યું હતું. એ રાજ્ય પર વિજય મેળવીને મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. આપણે સૌ જાણીએ છીએ, આપણે જ્યારે પાઠ ભણતા હતા ત્યારે આપણે જોયું હતું કે ગઢકટંડા જે છે રાજ્ય, તો એ લોકો પાસે શું હતું? તો કે હાથીઓ ઘણા બધા હતા અને તે લોકો શું તો કે હાથીઓનો છે વેપાર કરતા હતા, એટલે તેમની પાસે ઘણું બધું ધન હતું. તો આ જે મુગલો છે એણે શું કર્યું હતું કે ત્યાં આક્રમણ કર્યું હતું અને શું કર્યું હતું કે ઘણું બધું ધન છે અને હાથીઓ છે એ મેળવી લીધા હતા. 15મો પ્રશ્ન, અહોમ લોકો ક્યાંથી આવીને ભારતમાં વસ્યા? ક્યારે? જવાબ છે 13મી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમની, હવે એનો જવાબ મિત્રો મેં અહીંયા લખ્યો છે, અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. કેમ કે ત્યાં સમાતો નહોતો એટલે મેં નીચે જવાબ લખ્યો છે. તમે પણ એવી રીતે લખી શકો છો. જો તમારા અક્ષર નાના હોય તો તમે ઉપરની લીટીમાં પણ લખી શકો છો. 16મો પ્રશ્ન, અહોમ રાજ્ય કયા શ્રમ પર આધારિત હતું? શ્રમ એટલે કે કામ. તો એમનો જવાબ છે અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. ત્યારબાદ 17મો પ્રશ્ન, અહોમ કુળો ક્યારે વેરવિખેર થઈ ગયા? તો આપણે સૌ જાણીએ છીએ કે તે સમયે શું તો કે અંગ્રેજોએ છે એ વસ્તી ગણતરી કરાવી હતી. પછી શું તો કે જે વિસ્તારમાં ઓછી વસ્તી હોય તો એમાંથી અહોમ કુળના લોકોને ત્યાં મૂકી દીધા હતા. બરાબર? તો જવાબ આપણે જોઈએ કે વસ્તી ગણતરીને આધારે વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવતા. પછી ડેશ 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 અહોમ લોકો વેરવિખેર થઈ ગયા હતા. 18મો પ્રશ્ન, અહોમ સમાજ શામાં વહેંચાયેલો હતો? તેને શું કહેવામાં આવતું? તો એમનો જવાબ છે અહોમ સમાજ કુળોમાં, શું લખ્યું છે? કુળોમાં, એટલે કે વિવિધ કુળ હોય ને એમાં કુળોમાં વહેંચાયેલો હતો. તેમના દરેક કુળને ખેલ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? ખેલ. હવે ત્યારબાદ જોઈએ આપણે 19મો પ્રશ્ન, બુરંજી નામની ઐતિહાસિક કૃતિને કઈ કઈ ભાષામાં લખવામાં આવી હતી? તો જવાબ છે આ કૃતિને પ્રથમ અહોમ ભાષામાં અને પછી અસમી ભાષામાં લખવામાં આવી હતી. 20મો પ્રશ્ન, ગુજરાતની જનજાતિઓમાં કયા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે? તો જવાબ છે તમાશા, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે. 21મો પ્રશ્ન, ડાંગમાં દર વર્ષે કયો દરબાર ક્યારે યોજાય છે? તેની વિશેષતા શી છે? તો એમનો જવાબ છે દર વર્ષે હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજાય છે. આ પ્રસંગે રાજાઓને વર્ષાસન એટલે કે સાલિયાણું આપવામાં આવે છે, કે જે રાજા હોય બરાબર તો એમને શું આપતા? તો કે આખા વર્ષનું સાલિયાણું આપતા હતા. હવે 6થો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. તો એમના પ્રશ્ન છે એના જવાબ હું બોલું છું. બરાબર? પ્રથમ પ્રશ્ન, જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો. તો એમનો જવાબ છે સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે. સમૂહમાં રહેવું, સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે.
પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા. જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી. બરાબર, તો આ જનજાતિમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત હતો. બીજો પ્રશ્ન છે, વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો? તો વિનિમય એટલે શું મિત્રો? તો કે આપણે પાઠની અંદર જોયું હતું કે શું? તો કે આપ લે કરવી, એક વસ્તુ લેવી અને એક વસ્તુ દેવી, એને વિનિમય કહેવાય. જેમ કે અત્યારે આપણે પૈસા દઈને વસ્તુ લઈએ છીએ, બરાબર, તો એ પણ એક પ્રકારનું વિનિમય કહેવાય. એ તો તમે રોજ પછી કામ કરતા હશો, દુકાને જતા હશો, બરાબર ને, તો તમે પૈસા આપો છો ને વસ્તુ લ્યો છો, તો એક પ્રકારનું વિનિમય જ કહેવાય. તો હવે જવાબ બોલું છું. વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ એટલે કોણ? તો કે વિચરતી જાતિના લોકો ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા. આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજ વસ્તુઓનો વિનિમય થતો. ત્રીજો પ્રશ્ન, અહોમ સમાજ સુસંસ્કૃત હતો એમ શાના આધારે કહી શકાય? તો એમાં ઘણા બધા આધારો છે. પ્રથમ મુદ્દો છે, અહોમ સમાજનો રાજા મંદિરો, બ્રાહ્મણો, કવિઓ, વિદ્વાનો વગેરેને જમીનનું દાન આપતો હતો. અહોમ રાજાઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. ત્રીજો મુદ્દો, તેઓ રાજ્યમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા. ચોથો મુદ્દો, તેમના સમયમાં સંસ્કૃતની મહત્ત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. તો આ રીતે આપણે કહી શકીએ કે જે અહોમ સમાજ છે તે સુસંસ્કૃત હતો. હવે સાતમો પ્રશ્ન, એમાં પ્રથમ પ્રશ્ન છે, વણઝારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્ત્વપૂર્ણ હતા? તો આપણે એમાં થોડો પ્રશ્ન જવાબ છે એ આપણે જોયું હતું, બરાબર. હવે આપણે વાત કરીએ વધારે. વણઝારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી. દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા માટે વણઝારાઓનો ઉપયોગ કરતો. મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં વણઝારાઓ બળદો પર, એટલે બળદ જે હોય તેના પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા. અનાજ લાદીને એટલે કે અનાજ તેની ઉપર મૂકીને શહેરમાં વેચવા જતા હતા. યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોટ શું કરતા? તો કે વણઝારાઓ બળદોની પોટ એટલે આપણે કહેવાય ને કે જે બળદની જે પોટ હોય, આખી જે પોઠું ભરેલી હોય, આપણે કેમ બળદ ગાડું હોય તો એની પાછળ જે ગાડામાં જે બધા સામાન ભરેલો હોય ને આપણે પોઠ કહીએ, બરાબર. તો એવી રીતે શું? તો કે બળદોની પોઠ દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલ સામાન લાવતા હતા. તદુપરાંત વણઝારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા હતા. આમ તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ કામ કરતા હતા. તો મિત્રો આ સ્વાધ્યાય પોથી છે એ આપણે પૂરી કરીએ છીએ. અને બીજો જે પ્રશ્ન છે, ગોંડ લોકોનો ઇતિહાસ અહમ લોકોના ઇતિહાસથી કેવી રીતે અલગ હતો, એ પ્રશ્નનો જવાબ તમારે હોમવર્કમાં લખવાનો છે, બરાબર. તો આ પ્રશ્નનો જવાબ તમારે સ્વાધ્યાય પોથીમાં જાતે જ પાઠ્યપુસ્તકમાંથી શોધીને જ લખવાનો છે. તો મિત્રો અહીં આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ છે એ પૂરો કરીએ છીએ અને નવા લેક્ચર સાથે ફરી વખત મળીએ. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત. અને આ હોમવર્ક છે એ પૂરું કરજો.